ગઈકાલે માર્ચ 2026નું જે એસએસસીનું રિઝલ્ટ ડિક્લેર થયું, રિઝલ્ટ ડિક્લેર થતાની સાથે શારદા વિદ્યાલયની અંદર હરખની એલી એટલો બધો ઉત્સાહ, આજે અમારું આટલા વર્ષનું સપનું પહેલી વાર પૂરું મિલીએ કર્યું છે. આ દીકરીએ રિઝલ્ટની અંદર 590 માર્ક લઈને 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડની અંદર જે પહેલો નંબર મેળવેલો છે, એ અમારા માટે ગૌરવની વાત છે કે આજે અમારા વિદ્યાર્થીએ મારું સપનું પૂરું કર્યું. મેં 1995થી પહેલાં ટ્યુશન ચાલુ કરેલા. એ સમયે મારી પાસે સાયકલ હતી. એ સમયે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી બોર્ડમાં મારો વિદ્યાર્થી ફર્સ્ટ નહીં આવે ત્યાં સુધી હું કોઈ બાઇક નહીં ફેરવું. 1995થી ચાલુ કરી અને અત્યાર સુધી મેં કોઈ દિવસ બાઇક ફેરવેલું નથી. મારું સપનું આજે પૂરું થયું છે. આ સપનું પૂરું કરવા માટે વિદ્યાર્થીની અથાગ મહેનત, એના વાલીઓનો પણ અમને પૂરેપૂરો સપોર્ટ. શિવરાત્રિના દિવસે જ અમારો સ્ટાફ ત્યાં પોતે ઘરે ગયો. બાળકને કોઈ ડિફિકલ્ટી હોય તો એના મમ્મી પપ્પા આરતી કરવા જતા હતા, પણ છતાં આરતી કરવા ન જતા કે ના ભાઈ, પહેલાં સ્ટાફ ત્યાં બેઠો, એની દીકરીએ આખી ડિફિકલ્ટી સોલ્વ કરાવી અને એના પછી અમારો સ્ટાફ ત્યાંથી નીકળ્યો. એટલે મા બાપનો પણ પૂરેપૂરો સપોર્ટ અમને. મા બાપ પણ અમારા માટે પૂરેપૂરા પોઝિટિવ. અને દીકરી એટલી બધી ડાય, એને કોઈ દિવસ કોઈ પ્રશ્ન નહીં. એટલી બધી મહેનત અને એટલું બધું સ્ટાફની અરે વાતાવરણ એને સુમેળ કર્યું. મારો સ્ટાફ પણ એવું છે. અમારી સ્ટાફ મિટિંગ હોય ત્યારે હંમેશા આ લોકોને કહું, વિદ્યાર્થી આપણા માટે ભગવાન છે, આ શાળા એ આપણા માટે મંદિર છે. આ વિદ્યાર્થીને તમે દિલથી ભણાવશો તો તમારે ક્યાંય મંદિરે મસ્જિદે જવાની જરૂર નહીં પડે. મારી આ જે સ્કૂલ છે, આ જ ટેબલ છે, એ મારા માટે ધર્મનું ટેબલ છે, કોઈ ધંધો નથી. આ જ ભાવનાથી હું મારા બાળક માનવને પણ એમ જ કહું છું કે તું આ ટેબલને ધર્મ સમજીને હલાવજે બેટા. જેથી ધંધાની ભાવના આવે તેથી આ ધંધો મૂકી દેજો. દરેક બાળક એ અમારા માટે ભગવાન છે અને અમે તો ભાગ્યશાળી આત્મા છીએ કે અમને ભગવાને ધર્મ અને અર્થ બે. બાળકની અમે સેવા કરીએ તો એ અમારા માટે ધર્મ છે, સાથે સાથે આ લોકોની ફી મળે તો એ અમારા માટે અર્થ છે. એટલે અમે ભાગ્યશાળી આત્મા છીએ. શિક્ષક નામે બધા અત્યારે હાલની અંદર બજારની અંદર ઘણું બધું ખોટું થાય છે. અમુક સ્કૂલો પોતે એમ કહે કે અમારો સેન્ટર ફર્સ્ટ. તો શું વાંકાનેર એ ગુજરાત કરતાં મોટું છે? વાંકાનેર કોઈ ઇન્ડિયા છે કે મારો ગુજરાતમાં ફર્સ્ટ આવે અને એ લોકોનો વાંકાનેરમાં ફર્સ્ટ આવે? આવું કોઈ બને? આવી બધી ઘણી બધી શાળાઓ છે, એની લોભામણી અને છેતરામણી માર્કેટિંગની જાહેરાતમાં કોઈ આવશો નહીં. મહેરબાની કરીને પોતે હંમેશા ચેક કરજો. સંચાલક હંમેશા કેવો છે એ સમજીને પોતાના બાળકોને એડમિશન અપાવો. સંચાલક જ પોતે ખોટું કરશે દાખલા તરીકે, તો એ બાળકો શું અહીંયાથી શીખશે? આ જ વસ્તુ હું મારા બાબાને સમજાવું છું. આપણે જિંદગીમાં ક્યારેય ખોટું માર્કેટિંગ કરવાનું નહીં, વાલીઓને ખોટા ગેરમાર્ગે દોરવાના નહીં, અને જે કાંઈ સત્ય એ હંમેશા સત્યની બાજુમાં રહેવાનું. બસ.
શારદા વિદ્યાલયનું અભિનંદન વ્યક્ત કરીશ. મારી બેબી એની મહેનત અને સ્કૂલના સ્ટાફ તરફથી આગળ આવી છે અને શારદા સ્કૂલનું નામ રોશન કર્યું છે. નિયમિત 6 થી 8 કલાકનો અભ્યાસ કરતી. છોકરાને ભણવામાં કોઈ પ્રકારનું દબાણ આવવું જોઈએ નહીં. એની રીતના સ્કૂલ કરાવે એ કરવું અને ઘરે રિવિઝન કરવું, એનાથી જ આગળ આવે છે. અમારી જે મિલી બેબી છે એ અત્યારે 10મા ધોરણમાં બોર્ડમાં પ્રથમ નંબરે આવેલ છે. એની નિયમિતની મહેનત શાળા સંચાલક શારદા વિદ્યાલય બધાય શિક્ષકગણનું પૂરતું ધ્યાન અને એના હિસાબે અત્યારે પ્રથમ નંબરે આવેલ છે. હવે અત્યારે ફ્યુચર માટે કંઈ અત્યારે વિચાર નથી કરેલ, પણ ટૂંકમાં હવે જે બેબી આગળ કહેશે એ પ્રમાણે અમે આગળ ચાલશે. હજી કાંઈ ટૂંકમાં ડિસાઈડ નથી કર્યું કે શું આગળ એને લાઈન લેવડાવી. વાલીને બાળકને અમે ટૂંકમાં એટલું જ કહેવા માંગીએ છીએ કે તમારું બાળક નિયમિત વાંચન કરે, એવું નથી કે આખો દિવસ વાંચન જ કરતા રહેવું, પણ એનું ટાઈમ શેડ્યુલ બનાવી અને શાળા તરફથી જે સૂચનો આપે, શાળા તરફથી જે પેપર લેવામાં આવે આ તે એમાં ધ્યાન આપે અને 6-7 કલાક જો બાળક વ્યવસ્થિત ધ્યાન દઈને વાંચે તો રિઝલ્ટ 100% આવે જ છે. અને મારી બેબી એ જ પ્રમાણે મહેનત કરેલ છે. એવું નથી કે આખો દિવસ એ વાંચન જ, પણ હારે બધી વસ્તુ કરતા રહેવું જોઈએ, એવું નહીં વાંચન જ. સ્કૂલ લેવલનું છે એ જ અમારી માટે ધર્મ છે, ધંધો નથી. કોઈ પણ વિદ્યાર્થી એવું નહીં કે ખાલી હોશિયાર છે અને જે નબળા છે એ સાવ નબળા નથી. એના માટે પણ અમારી ટીમ દર રવિવારે બધે ગામડે આંટા મારતી હતી. અને ખાલી હોશિયાર માટે ધ્યાન દેવું નહીં, બધા માટે સેમ. કે નબળા હોય એને એવું નહીં, એને બે ઝીઝક ગમે ત્યારે કહેવાનું કે મને આમાં ડિફિકલ્ટી છે, એની પણ ડિફિકલ્ટી સોલ્વ કરેલી છે. અને અમારા માટે વર્ષોથી આ 2004-5 થી સંસ્થા ચાલુ છે, ત્યારથી અત્યાર સુધી આ ધર્મ જ છે, ધંધો નથી. અને જે શિક્ષક અમારા એમાં જાય છે એ જ બીમાં જાય છે, અને એ જ શિક્ષકો સીના ક્લાસમાં જાય છે. એ ક્લાસના એટલા માટે કે એક ક્લાસની મર્યાદા હોય 40ની, એથી વધારે અમે ન બેસાડી શકીએ. એના હિસાબે બીજું વાત, આ ભાવે સાહેબ છે એ ભાવે સાહેબ એમાં જતા હોય તો એ બીમાં જ જાય અને એ જ સીમાં જાય. બધા શિક્ષકો એવી રીતના, એવું નહીં કે ખાલી હોશિયાર 10ને પકડી અને એમાં જ ધ્યાન દેવાનું અને એના માથે જ ફોકસ રાખવાનો. બધા માટે જ એક વિદ્યાર્થી મહત્વનો છે, જે હોશિયારથી કે નબળા વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી પહેલે જ છે, લોકો એ બધા મહત્વના જ છે. એવું નહીં કે ખાલી ટોપ 10 આવ્યા ભાઈ બધું બતાવવા માટે કે ભાઈ ટોપ 10 ને મહેનત કરાવો અને સ્કૂલે રોકી રાખો, એના ઘરે રાઉન્ડમાં જવું નહીં. બધા વિદ્યાર્થી હશે જ, અને ભૂતકાળમાં બની ગયા. તમારે ગમે એને પૂછી લો, આપણે બધાના ઘરે એક વિદ્યાર્થીઓ બાકી નથી જેના ઘરે અમારી ટીમ 2 થી 3 વાર ન પહોંચી, ઓછામાં ઓછી. ગામડાના દરેક ખૂણે અમારા શિક્ષકો, અમુક વિદ્યાર્થીના રાતે ફોન આવે કે ભાઈ અમારે આ તકલીફ છે, એટલે ફોનમાં સોલ્વ થાય તો ફોનમાં, નકર પછી સીધા અહીંયા બીજે દિવસે સવાર પહોંચી જવાનું. એને ટાઈમ આપી દો, આટલા વાગે સવાર આવી જશું, એટલે એ છોકરા તૈયાર હોય. જે બોર્ડનું પરિણામ જાહેર થયું છે એમાં અમારી શાળા શારદા વિદ્યાલયની વિદ્યાર્થી ખાંડેખા મિલી રોહિતભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ અને વાંકાનેર સેન્ટરમાં ફર્સ્ટ ક્રમે જે રિઝલ્ટ આવ્યું છે તે બદલ તેમને અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે રિઝલ્ટ મેળવ્યું છે શાળાએ, તે 1-2 વર્ષ પહેલાંનું એક સપનું હતું કે ભાઈ અમારા વિદ્યાર્થી 10મામાં અથવા 12મામાં સમગ્ર ગુજરાત બોર્ડ પ્રથમ આવે. એ સપનું આજે આ દીકરીએ સાકાર કર્યું છે. તે માટે સંચાલક શ્રી અમારા સાહેબ રિયા પરેશ સાહેબ, એણે 2 વર્ષ પહેલાં જ આ કીધું હતું કે ભાઈ જો આ સપનું સાકાર થાય તો એ સાહેબ બાઇક ચલાવશે, નકર એ બાઇક નથી ચલાવતા, એક્ટિવા ચલાવે. એટલે એ હજી સુધી એને બાઇક ચલાવ્યું નથી, કે નંબર આવશે પછી જ એ બાઇક ચલાવશે. એ હવે એક બાધા હતી સાહેબની, એ છૂટી છે આજે. અને આજે દીકરી છે એની પણ ખૂબ સારી મહેનત હતી, અમારા શિક્ષક મિત્રોની પણ સારી મહેનત હતી. અને દીકરીએ પણ એને જે કાંઈ ડિફિકલ્ટી હોય એ બિંદાસ ખુલીને બોલી છે, મને આ એમાં તકલીફ પડે છે એના ઉપર એને પણ ખૂબ પ્રયત્ન કર્યા છે અને એનું આજે સાકાર થયું છે સપનું.
તમે તમારા બીજા વિદ્યાર્થીઓ જે છે એના હા. માટે શું હવે આ વિચારશો બધા જે તમારા જે છે વિદ્યાર્થી તે બધા ઉત્તીર્ણ થાય એના માટે વિદ્યાર્થીઓને એ જ કહેવાનું છે કે બીક વગર એક્ઝામ આપે ને સ્ટાફ તમારા માટે અડધી રાતે તમે કહેશો ત્યારે આવશે, પણ તમે રજૂઆત કરજો, મૂંઝાતા નહીં. કોઈ પણ વિષયમાં કોઈ પણ ડિફિકલ્ટી હોય, કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ જાતનો, તમે તમારા માટે તમે મૂંઝાશો તો તમે અટકાશો. મૂંઝાવાનું ને આ દીકરી જરાય મૂંઝાણી નથી. એને એના પપ્પા અમારે સવારે જ વાત થઈ કે એ પેપર દઈને આવે ને એટલે વાલી પૂછવાના છે કેવું, તો એમ જ કે સારું ગયું, એવું નહીં આ તે નહીં, બરાબર ગયું. એને પોતાને ખબર જ હતી કે શું પરિણામ છે એમ. જાજો ઉત્સાહ નથી સારો અને જાજુ ડિપ્રેશન એ નથી સારું. બિંદાસ જ રહેવાનું. એ બિંદાસ આ દીકરી રહી એટલે આજે એનો ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર આવેલ છે. શારદા વિદ્યાલયમાંથી ભાવેશ મહેતા. કાલે જે બોર્ડનું રિઝલ્ટ 10મા ધોરણનું પ્રસિદ્ધ થયું એમાં સમગ્ર બોર્ડમાં અમારી વિદ્યાર્થીની ખાંડેકા મિલીબેન 98.33% અને 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડ અને વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ નંબરે પાસ થઈ છે. એ બદલ હું એને અભિનંદન આપું છું. અને અમારી સ્કૂલમાં આજથી 2 વર્ષ પહેલા 12મા ધોરણમાં દીકરી પણ જે છે એ બોર્ડ ફર્સ્ટ આવેલી કોમર્સ વિભાગની અંદર અમારે. હા, અને એ 4થા નંબરે બોર્ડમાં અને અમારા કેન્દ્રમાં જે છે એ 1લા નંબરે આવેલી. અને એ જે દીકરી છે એના પછી અમારું એક સપનું હતું અમારા સંચાલક સાહેબનું કે બોર્ડની અંદર અમારી દીકરી ફર્સ્ટ આવે. અને આજે આજરોજ અમને ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે કે અમારું જે બધાનું, ખાસ કરીને અમારા પરેશ સાહેબનું જે સપનું હતું કે એક વર્ષ એવું આવે કે અમારા દીકરી એટલે દીકરો કોઈ પણ અમારા વિદ્યાર્થી કેન્દ્ર ફર્સ્ટ આવે, બોર્ડમાં નંબર આવે, અને એ આજ મિલીબેને સાકાર કર્યું છે. એ બદલ એમને પણ ધન્યવાદ. એમના માતા પિતા પણ અહીંયા હાજર છે, એને પણ હું ધન્યવાદ આપું છું. આ સિવાય ઘણા બધા મારા બધા જે વિદ્યાર્થીઓ છે આજરોજ અહીંયા એમને બિરદાવવા માટે આવ્યા છે, એ બધાએ પણ ખૂબ જ સારા માર્ક્સ સાથે પાસ થયા છે. એ બદલ એ બધાને પણ હું ખૂબ જ ધન્યવાદ આપું છું. મારા શિક્ષકની ટીમ, અમારી સમગ્ર ટીમ, એને પણ હું ખૂબ જ બિરદાવું છું શારદા વિદ્યાલય વતી. આભાર. મિલી છે. હું 10મા ધોરણમાં ભણું છું. મેં કેન્દ્ર અને ગુજરાત લેવલે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. કેટલા PR ને કેવી રીતે આવ્યું છે? તમે શું એમાં તમે આ ભણવા માટે શું તૈયારીઓ તમે કરી હતી જે કહેશો તમે મારા દર્શકોને? મારે 99.99 PR અને 98.33% આવ્યા છે. મેં તેના માટે ખૂબ મહેનત કરી હતી અને શાળા તરફથી પણ ફૂલ સપોર્ટ હતો. શાળા તરફથી શું સપોર્ટમાં તમને શું મદદ કરતા હતા એમાં એ કહેશો કે એમને? મને સ્કૂલના દરેક સ્ટાફ અને શિક્ષકો તેમજ સંચાલક શ્રી તરફથી અત્યંત માર્ગદર્શન મળતું હતું. અને તમે રોજ તૈયારી કેટલી કરતા, કેટલા કલાક ભણતા અને કેવી રીતે યાદ રાખવા માટે શું કરતા તમે આટલું બધું? હું રોજ સવારે વહેલા ઉઠી અને 6 થી 8 કલાકની તૈયારી કરતી હતી અને વાંચતી હતી. તમારા દર્શકોને તરફ તમારે જેવું ભણવું હોય તો એને શું કરવું જોઈએ એના વિશે તમે કેવા બધા દર્શકો માટે, વિદ્યાર્થીઓને કે શું કરવું જોઈએ એને? શાળામાં નિયમિત આવવાનું, 100% પોતાનું, જ્યારે ક્લાસમાં બેઠા હોય ત્યારે 100% પોતાનું આપવાનું અને નિયમિત રીતે અભ્યાસ કરવાનો અને રોજનું ટાઈમ ટેબલ બનાવવાનું.